સિક્રેટ વાત તમને કરવાની છે તો હું તમને વાત કરું કે હમણાં મને તબિયત ખરાબ હતી, મેં રિપોર્ટ ને એવું કરાવ્યું, મજા નહોતી મને. મમ્મી મરી ગઈ હોય તો ભગવાન પાસે પાછી લેતા હોઉં. જોયું તમે? દીકરીઓની આદત એવી હોય જોઈએ બધાયને સંભાળ લે હે. હા, મમ્મી દીકરી એટલે પપ્પાની લે દીકરી હે, એમ. હા, દાદા દાદીની લે હે, પરિવારની લે હે. કોફી જેવી થાય ને બનાવી એને મસ્ત કોફી આપણને પાઈ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય મજામાં? અમે બધાય મજામાં છીએ, તમે પણ બધાય મજામાં છો આશા રાખું છું. માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. આજે નવા લોકેશન ઉપર આવી ગયા છીએ આપણે, કારણ કે તમને પાછળનું લોકેશન દેખાતું જ હશે હમણાં, તોય તમને ફરી વખત દેખાડી દઉં. કારણ કે હું આવી ગઈ છું ધાબે. આપણે ઘણા ટાઈમ પછી ધાબે આવી ગયા છીએ, દોઢ મહિનો થઈ ગયો. કારણ કે જો ધાબાનું રિનોવેશન કર્યું છે ને, કામ શરૂ હતું, તમને કીધું હતું હંમેશા આ રીતના આપણે ક્યાંક નીચે જે પાથરવાનું હોય કેમિકલ, ઈઝા વ્હાઈટ કેમિકલ બધું પાથરું છે, કારણ કે પાણી ન પડે ને ચોમાસાને એટલા માટે. એટલે મસ્ત વ્હાઈટ તાબુ થઈ ગયું. હમણાં ખુલ્લું નહોતું તાબુ, તો તાબાની સાવિયાસ લઈને ધાબે આવી. અને આજ તમને બતાવોમાં સુરતનો નજારો. કેટલા મસ્ત વાદળા છે, એકદમ મસ્ત ઠંડો પવન છે અને સાંટા જેવું વાતાવરણ છે. વરસાદ ક્યારેક આવે ક્યારેક નથી આવતો એવું છે. અત્યારે જો વાદળા જુઓ તમે, કેટલા મસ્ત વાદળા છે આકાશમાં. મસ્ત ધાબે વહી આવ્યા આપણે. મેં કીધું હાલો આજે ધાબેથી વિડીયો સ્ટાર્ટ કરીએ, તો બહુ મજા આવી ગઈ. ઘણા ટાઈમ પછી ધાબે આવ્યા આપણે. ધાબ્યાનું લોકેશન અને વાતાવરણ એટલે બહુ મજા આવે. અમારા પાળીએથી ક્યાંક આ રીતના દેખાય છે સુરત. જો અમારો શેરીનો ખૂણો છે મસ્ત. અને જો ઓલા બેન ભારું હા અમે બેસી ગયા, એ મારી એરે આવ્યા છે અત્યંતા અને એતા બેન ભારું બે મારી એરે આવ્યા છે. તો હવે આવ્યો તડકો, હવે મારી આંખ નહીં ખુલે. આપણે આડો શેડો કરી દઈએ તો આંખ ખુલશે. અને આજે ખાસ તો તમને વિડીયામાં વાત કરવાની છે ને, તો હું કહું તમને, કારણ કે અમારે આજ અમારી મા દીકરીની સિક્રેટ વાત કરવાની છે. કા અત્યંતા? હા. આંખું નથી ખુલતી ના. કા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? અરે વાહ, જય માતાજી. કેમ છો? મજામાં? તો તડકો આવ્યો ને તો બેન ભરના આંખું નથી ખુલતી. આપણે સામે સાયા વયું જવાનું છે. વ્હાઈટ વાદળા થઈ ગયા. વ્હાઈટ વાદળા થઈ ગયા ને, તો બટા બતાવ્યા અમે બધાને વાદળા બતાવ્યા છે. તો કેટલા નીચે હશે? નીચે છે ને. હા, તો જો આજે મારી અને મારી અત્યંતાની અમારી સિક્રેટ વાત તમને કહેવાની છે. હાલો આપણે લોકેશન ઉપર ગમે ત્યાં બેસી જાય, પછી તમને વાત કરી. અહીં તું થોડા થોડી કેરમાં બટા અવાજ આવે આમાં, જો સમજાય નહીં બટા બધાને. જો આપણે ઓટલાય મસ્ત છે તાબે, તો ઓટલે બેસશું. અહીંયા મસ્ત પવન આવે છે ઠંડો. અત્યંત આવી બટા. તો જો અમે મા દીકરી બેસી ગયા છે મસ્ત. અને આજે અમારી સિક્રેટ વાત તમને કરવાની છે, તો હું તમને વાત કરું કે હમણાં મને તબિયત ખરાબ હતી, મેં રિપોર્ટ ને એવું કરાવ્યું, મજા નહોતી મને. શું કર્યું તું તે? મેં મારા મમ્મીને છે ને નજરે ઉતારી દીધી હતી. અને પછી મારા મમ્મી છે ને ફ્રેન્ડ કહેવાય. મમ્મી આપણે નવડાવે ધોડાવે એવું બધું જ કરાવે. અને પછી મમ્મી આપણે ખાવાનું બનાવે બધું જ કરે. જો તમને એવું લાગતું છે કે હું શીખવાડીને વિડીયો બનાવું છું, પણ એવું કાંઈ નથી. મેં અત્યારે કાંઈ શીખવાડ્યું નહોતું. તેથી મારે ક્લિપ મારવી હતી, પણ મને એટલી બધી આમ ફેર નહોતી કાંઈ કામકાજ કરવાની, વિડીયો બનાવવાની. તો મેં કંઈ વિડીયો પણ એવું શું આપણે વિડીયો બનાવવાનો હોય. તો એ રસોડામાં મને મસાલાનો અવાજ આવ્યો ને, મેં કીધું લાઈને હું અંદર જાવ, અત્યંતા શું કરે છે એમ. તો અત્યંતા જો તડકો આવ્યો ને, તમારી આંખી નથી ખુલતી. હમણાં સાયો હોય છે ને તો સારું લાગશે. તો અત્યંતા બેન લીંબુ કાપી અને એમાં મરચું લીંબુ ભરી અને મારી ફેરે પડી ગયો. તો આમાં કોક તો નજરમાં માનતું હોય કે ન માનતું, પણ આપણે બાળકને જેવું કરીને એવું બાળકને આપણને કરીને દે. તો અત્યંતા એ મસ્ત મને નજર ઉતારી દીધી. એટલે મને એવું લાગ્યું કે પડસાયો, બહુ મજા આવી ગઈ, આનંદ છો આપણને. અને આપણે હવે લોકેશન ચેન્જ કરવું પડશે, કારણ કે આંખું નથી ખુલતી અમારી. આપણે બીજા લોકેશન ઉપર વૈયા. તો જો ધાબે પવન એટલો છે, બહુ જ પવન છે ધાબે. તો અમે અહીંયા ઓછારે વહીએ એવા અમે સાંટાઈ આવે એવું થઈ ગયું છે મસ્ત. કા પછી હું છે ને અત્યંતાને જે પ્રશ્ન પૂછું, અત્યંતા શું કે હે એમ. આપણે પૂછી તો ખરા, હું બાળકને શીખવાડે તો નહીં, પણ ખાલી પૂછવું છે મારે તરીકે એવું કે આપણે બાળકને ક્યારેક કહેતા હોય. મેં તો જો કોઈ દી કીધું ને પહેલી વખત તો મમ્મી મરી ગઈ હોય તો હું છે ને ભગવાન પાસે પાછી લેતા હોઉં. જોયું તમે? એટલે જો આવો મા દીકરીનો એક પ્રેમ હોય અને આવી છોકરાની વાતો બધી હોય ને, તો અહીંયા કંઈ કોઈ આપણો જીવ લેવા આવી ન કે કોઈ દિવસ. કારણ કે જો એને મનમાં એવો વિચાર હોય કે મારી મમ્મીને હું પાછી લઈ આવી એમ. બાળકને તો શું હોય
પણ જો અત્યંતાએ મારા માટે કર્યું એટલે મને તો બહુ ખુશી મળી અને મને ભગવાને દીકરી દીધી એ ઉપર મને બહુ એટલે બહુ ગર્વ છે, બહુ આનંદ છો. અને જો કણાઈને 2-3 છોકરીઓ હોય ને તો એ લોકોને એમ થતું હોય કે અમારે દીકરી દીકરો નથી, પણ અત્યારે દીકરા કરતાં વિશેષ દીકરી છે. કારણ કે દીકરી 3 કુળને તારે, મોહાળ, પિયર અને સાસરે. તો દીકરીમાં ધારે ને તો એ કરી શકે દીકરી. તો કાંઈ નહીં, આપણે તો દીકરી છે, બહુ મજા આવી ગઈ. આ દીકરો છે આપણો, તો દીકરો છે ને દીકરી છે એવું કઈ નથી, પણ આપણે દીકરીના સંસ્કાર સ્વભાવ અમુક વસ્તુ જોઈએ ને તો એને આપણને બહુ મજા આવે, આનંદ થાય કે આપણી ઘરે સાક્ષાત ભગવાન જ છે એમ લાગે. તો બહુ મજા આવી. આ અમારી મા દીકરીની સિક્રેટ વાત હતી, કારણ કે અત્યંતાએ મારી નજર ઉતારી દીધી. એને આવડે કે ન આવડે પણ એને ખબર કેટલી પડે કે આપણે મમ્મી મારી નજર ઉતારે ને તો મને સારું થઈ જાય. તો એને મારી, મને તો ખબર નહોતી, એમ કરીને નજર ઉતારી દીધી મારી. કા એવું કેમ વિચાર આવ્યો તો નજર ઉતારું એમ? તો એ ભાવુક થઈ ગયું. આ રીતના બોલું તો એને ગમે નહીં, મને મજા ન હોય ને આંખડા પડતા હોય ને તો મારી પેલા ઈ રોવા મળે કે મમ્મીને ક્યાંક શું છે એમ. કાંઈ નહીં, સારું હાલો હવે આપણે નીચે જઈ, થોડું કામ બાકી છે એ કરી નાખીએ. અત્યંતાબેને જવાનું છે ભણવા, અત્યંતાબેન વયા છે ભણવા. તો જો ધીમા ધીમા સાંટાઈ શરૂ થઈ ગયા અને વરસાદે આવે છે. અમારે જવું છે નીચે હવે. કાં અત્યંતા વરસાદી વાતાવરણ તો કેવું છે કે મમ્મી હાલો નીચે ફટાફટ પલ્લી જાય એમ. જો મસ્ત ઝીણો ઝીણો વરસાદ તમને આમાં દેખાતો હોય કે ન દેખાતો હોય, વાતાવરણ તો કેટલું મસ્ત છે. વાદળા અત્યંતાબેન તો પલળવા માંડ્યા. કા પલળવા માંડી? તું પલળશો? હાલો નીચે જાય, હાલો હવે. જો અહીં ઓટલા ઉપર દેખાડું ને તો તમને દેખાતું છે. જો અહીં બધે વરસાદ આવી ગયો ને, સાંટા ધીમા ધીમા ઝીણા ઝીણા સાંટા આવે છે. આમ તો સારો જ આવે છે. હાલો આપણે નીચે જઈએ, નકર આપણે પલ્લી જાવું. હાલો બટા, હાલો બેન તારું બે, હાલો નીચે. તો મજા આવી. કાં થાબ્યાસ આવ્યા એટલે મસ્ત વાતાવરણ એવું છે, એમ થાય તાબે ને તાબે રહેવું છે એવું થાય. યાર કેટલા ટાઈમ પછી તાબે આવ્યા કે ને આપણે, એટલે નીચે જવું પડશે કારણ કે બેન ભર નિસ્કોલનો ટાઈમ થઈ જાય તો આપણે હવે જઈ નીચે. તો જો આપણે તાબેથી વહી એવા છે નીચે. મસ્ત વાતાવરણ નાસ્તો જોયું ને આમ આનંદ આનંદ આવી ગયો ને બહુ, એટલે બહુ મજા આવી. વાદળા ને વરસાદ તો છે જ, પણ તાબેથી જોઈને તો આમ નજારો જ અલગ લાગે આપણને, તમને પણ બતાવે બહુ મસ્ત. અને તાબેથી વહી એવા નીચે બેન ભર વહી ગયા છે સ્કૂલે, આવી એવા છે કામેથી અહીં બેસી ગયા છે હવે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો એવું શુભેચ્છા રાખું છું. તે હું ધાબા ઉપર જતા તઈ તાબી ગયા હતા. મસ્ત થઈ ગયો ધાબુ, એટલે પણ તમે 1.5-2 મહિના થઈ ગયા. હા એટલા 2 મહિના થયા છે, એ પછી આ 1.5 મહિનો થયો છે. 1.5 મહિનો છો. કાઈ નહીં, હું અત્યંત નજર નું કેતી અત્યંત કાલ નજર ઉતારી હતી ને મેં એને પૂછ્યું, મેં તને કેમ એવો વિચાર આવ્યો નજર ઉતારવાનો? મોટી થઈ ગઈ છે. અને આમાં છે ને ફેમિલી દીકરી છે ને કોઈ પણ ની હોય અને કોઈ પણ ના આંગણે રમતી હોય, મોટી થાય, અને એ બધી દીકરીઓની આદત એવી હોય જો એ બધાની સંભાળ લે, મમ્મી પપ્પાની લે, દાદા દાદીની લે, પરિવારની લે, બધાની સંભાળ લે. અને હંમેશા દીકરી છે ને બોલતા શીખે ને ત્યારથી જ એને ઓટોમેટિક ભગવાન છે ને એના મનમાં બધી બુદ્ધિ આપી જ દે. એ તો અમુક જ એવી દીકરી એવી હોય કે કઈ ઊંધું કરે, બાકી નકર દીકરી હંમેશા છે ને એની પાસે જવાબદારી હોય ને એટલે એકોય પાસે ન હોય. જો હું તો ન્યા સુધીનું તમને કહું, બાળપણમાં અહીંયા હોય, આખા પરિવારની જવાબદારી હોય, અને પ્લસ જયારે એનો સંબંધ લગ્ન થાય તો એને કેટલા પરિવાર 2-3 પરિવારની જવાબદારી લેવાની, કુટુંબ ને સાસરિયું, અને બધાની સંભાળ લેવાની હોય. હાલતા ચાલતા ગમે ને ફોન કરી પૂછવાનું. હા, અને આમે તે છે ને દીકરીને માનું વધારે હોય, કારણ કે જો માને થોડું ખાસું માંદું હોય ને તો આપણે દીકરાની વાત ન, પણ દીકરીનો ફોન આવે તો કે માં કેમ છે એમ. માને દીકરીનું હોય, દીકરીને માનું હોય, કારણ કે જો અત્યંતાને છે મને મારા મમ્મીનું હોય. કાંઈ નહીં, એવું તો હાયલા કરે આપણે પેઢી દર પેઢી, એવું નથી ભાઈ. અમુક ને કારણ મગજ ઓછો હોય તો એવું થઈ જાય, મારે જેવું ગાંડું હોય તો. ગાંડી મને ગાંડું ભટકાઈ ગયું. આ કે મને ગાંડી ગાંડી છે ને હું આમાં ફેર છે. કાંઈ નહીં ફેમિલી, ખાસ કોમેન્ટ કરીને જણાવજો હું ગાંડી શું ડાઈ છું એમ. કાંઈ નહીં, જેવી શું એવી. હવે આપણે તો અહીંયા જ રહેવાનું છે, જેવી કે એવી. ગાંડી કહે તો ભલે, ડાઈ તો કહે તો ભલે. સારું હાલો આપણે હવે બ્લાઉઝ સીવાનું છે, બ્લાઉઝ સીવા મળીએ. તો આપણે જો ને ભાભી પાસે આંટો મારવા આવી ગયા, કારણ કે વાતાવરણ એ મસ્ત હતું ને એકલા ઘરે છે, હમણાં મમ્મી નથી, એટલે બધા આપણે આંટો મારી આવી. કેટલા ટાઈમથી આવ્યા નહોતા તો મેં કીધું આપણે આંટો મારી આવીએ. મામી પણ જો અહીંયા શું કરે છે, જો એ ઊભી જા, એ તને અહીંયા ઊભી જો. ભૂંગળા ખાવશો તમે? હા, અત્યંતની જો પડીને વહી આવ્યા 5 વાગે, અને આપણે આવી ગયા છીએ આંટો મારવા. તો તાબે મસ્ત વાતાવરણ હતું ને તમે તાબે આંટો મારી આવી. સાટા છે ધીમા ધીમા ચાલો. હારો હાલો નીચે જઈએ હવે, હાલો નીચે જઈએ હવે. તો જો આપણે ધાબેથી વહી આવ્યા નીચે, મારા ભાભી કહે કે હું કોફી વાળી તમને મેથી વાળી કોફી પાવી એમ. તો જોઈ મેથી દાણાની કોફી બનાવે છે.
મેથીના દાણા શેકીને કા શેકીને આ મસ્ત રીતના. ઓલી કોફી જેવી જ થાય. ઓલી કોફી જેવી જ થાય ને હા આમાં તો બનાવી જેણે મસ્ત કોફી આપણને પાઈ છે મસ્ત સાખીને મેથી પછી કહેવાની હે સાખીને કોમેન્ટ કરજો કેવી બને છે એમ હે ક્યારે કોઈ બનાવી છે હા અમે બનાવી પણ મેં આમ વિડીયો કોઈ દી નથી બતાવી આમ નામ બનાવી દેતી પેલા છોકરાને એમ આપણે જે ઓલી પડીકી લાવીને એની કરતા આ કોફી હારી મેથીના દાણાની હોય ને મસ્ત લાગે કા હા અને સ્વાદ એવો આવે અને કલર એવો થાય કોફી જેવો જ આવે છે. હે સ્વાદ તો ઓલી કોફી જેવો જ આવે એવો જ આવે ને હારું હાલો આપણે કોફી પીવાની છે આપણે રૂમમાં બેસી જાય કોફી બનાવી નાખે આપણા માટે તો તમારા ભાભીએ મસ્ત કોફી બનાવી નાખી હા હાલો બધા પીઓ. મસ્ત સરસ કલર આવ્યો અત્યારે તો પીવી તારે બટા હા હે સારું હાલો જો તો આપણે કોફી પી લઈ કલર એ મસ્ત છે ને સ્વાદની સરસ છે આગળ ખરી જાય એટલે પીએ આપણે લાઈ તો રકે બી જો આજે હું પલંગે સડીને બેસી ગઈ આ મમ્મીને ઘર છે એટલે કે ગરમ ન લાગે એ બેઠી નીચે હું બેઠી અહીંયા ખારીને પછી પીને તો ગરમ લાગશે આપણને મસ્ત સ્વાદની એવી અને આમે બહુ મસ્ત બની છે કોફી તારે પીવી નથી અંતા રકી બી લઈ જા રકીબ લઈ જાય ખરી જાય ને એટલે અત્યંતાને પાઈ દો અને અમે કોફી પી લઈ જો અત્યંતા અહીં કોફી લઈ લીધી છે એણે રકીબ જોતી ફૂંક મારે એણે રકીબ લીધી કા ચાર દિન બાને કે બનાવી દે હે મને આવડે છે એમ તો બનાવતા કા બનાવી દે જો એને ભાવી અને મને ભાવી તો આમ ત્રણેય રકીબી ફરી ફરીને કોફી પી લીધી તમે બધે આવી જાઓ કોફી પીવા મસ્ત મસ્ત બની છે મસ્ત કોફી બની છે તો સારું તો આજનો વિડીયો આપણે કરશું પૂરો જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવા બ્લોગની સાથે કે બધાને જય માતાજી બાય બાય કરો બાય 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 બાય